प्रणाम। पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण चरणों में वंदन। बजेट टॉक 2026 भारत सरकार અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી અને ગુજરાત સરકારના આદેશથી આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। તે કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારીના લોકલાડીલા ધારાસભ્ય અને મારા પરમ મિત્ર એવા આદરણીય રાકેશભાઈ, જેમને આજે આપણે સાંભળવાના છે અને જેમની વાણીનો ઉત્તમ લાભ લેવાના છે એવા મારા પરમ મિત્ર આદરણીય પ્રિન્સિપલ દિલીપભાઈ વરસાણી સાહેબ, મારા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અરવિંદભાઈ, આદરણીય પંકજભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, 2026નું બજેટ વિશે આર્ટ્સના વિદ્યાર્થીઓ કંઈ બહુ ઓછું જાણતા હોય તેવું પણ નથી, પરંતુ કોમર્સના વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ ટચઅપ છે કે 2026નું બજેટ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને એમની સૂઝથી નિર્મલા સીતારમણજીએ જે રજૂ કર્યું 1 ફેબ્રુઆરીએ, એ બજેટની અંદર ભારતની વિકાસની તકો જે છે, ભારતનો ગ્રામીણ વિકાસ તક હોય, ભારતનું પરિવહનની વિકાસની તકો હોય, એ ઉત્તમમાં ઉત્તમ બજેટ ફાળવવાની કામગીરી કરી છે। અને ખાસ કરીને સુરક્ષા ક્ષેત્રે ભારત આજે વિશ્વમાં આગળ વધી રહ્યું છે। હું ચોક્કસ એવું માનું છું, સ્વામી વિવેકાનંદના વાક્યો ધીમે ધીમે સાચા પડવા જઈ રહ્યા છે ત્યારે, કે ભારત દેશે આધ્યાત્મિક ગુરુ તરીકે વિશ્વમાં નામાંકિત થશે એવી એક ભાવના આદરણીય નરેન્દ્રભાઈ મોદીમાં છે। તો એ જ બજેટ ટોક ઉપર વાત કરવા માટે જ્યારે આજે ભેગા થયા છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં હું આદરણીય રાકેશભાઈનો, આદરણીય પ્રિન્સિપલ દિલીપભાઈ વરસાણીનો, ગાયટા કોલેજ પરિવાર વતી ખરેખર અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। કારણ કે આજે બોલવાનું આદરણીય પ્રિન્સિપાલ શ્રીએ દિલીપભાઈ વરસાણી સાહેબે છે, અને મારો કોઈ એવો ઇકોનોમિક્સ વિષય પણ નથી ને બજેટ કોઈ મારો વિષય પણ નથી, પણ કેટલુંક ચંચુપાત ક્યાંક હું કરી લેતો હોઉં છું। છતાંય આજે તમામ મહેમાનોને આવકારતા ખરેખર ગાયટા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું। મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું, ફરી પાછા મળીશું। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। Thank you, sir.